ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવકની આપણે ચર્ચા કરતા હતા, જેમાં રાષ્ટ્રીય આવકના અલગ અલગ ખ્યાલ જે છે એ આપણે જોયા હતા. એમાં જેનો છેલ્લો ખ્યાલ હતો માથાદીઠ આવક, એની સમજૂતી આપણે મેળવી હતી. હવે એની મહત્ત્વની બાબતો, માથાદીઠ આવકની મહત્ત્વની બાબતો. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટે છે. રાષ્ટ્રીય આવક વધતી જતી હોય પણ એના કરતાંય વધારે જો દેશની વસ્તી વધતી હોય તો માથાદીઠ આવક છે એ ઘટે છે. કેમ? તો કે એટલો વધારે ભાગાકાર થાય. એટલે રાષ્ટ્રીય આવક 1000 વધે અને દેશની વસ્તી જે છે એ 1500 જેટલી વધે તો માથાદીઠ આવક જે છે એ ઘટે છે. માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. એ સરેરાશ માપ છે, એનો મતલબ એવો નથી કે બધાની એક સરખી જ આવક હોય, કોઈની ઓછી હોય, કોઈની વધારે હોય, પણ સરેરાશ કાઢીએ, બરાબર, એને માથાદીઠ આવક કહેવાય. દેશમાં આવકની વહેંચણી બદલાવ છતાં માથાદીઠ આવકમાં કોઈ ફેરફાર થતો નથી. દેશની જે આવક છે એની વહેંચણીમાં બદલાવ આવે તો માથાદીઠ આવકમાં કોઈ ફેરફાર થાય નહીં. કેમ? તો કે માથાદીઠ આવક જે છે એ તો સરેરાશ છે. એટલા માટે જો દેશમાં આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવક વિકાસનો સાચો માપદંડ નથી. આવકની અસમાનતા વધે, કોઈની આવક જે છે એ વધતી હોય એની વધતી જાય, અમુકની જેની ઘટતી હોય એની ઘટતી જાય, તો એ આવકની અસમાનતા જે છે તો એ માથાદીઠ આવકનો સાચો ખ્યાલ નથી. એ વિકાસનો માપદંડ કહી શકાય નહીં. દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પણ માથાદીઠ આવક છે. દેશની પ્રગતિ જે છે એનો સાચો માપદંડ છે એ રાષ્ટ્રીય આવક નથી પણ શું છે? માથાદીઠ આવક. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન જે છે એણે પણ 2 દેશોની સરખામણી કરવામાં રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકના આંકડાનો ઉપયોગ કરે છે. યુનો જે છે એ પણ રાષ્ટ્રીય જે યુનાઇટેડ નેશન જે છે એ પણ આજે કોઈપણ દેશોની પ્રગતિની સરખામણી કરવી હોય, કોઈ 2 દેશો વચ્ચેની આવકની સરખામણી કરવી હોય તો રાષ્ટ્રીય આવકના ખ્યાલની સાથે એ માથાદીઠ આવકના જે આંકડા હોય એનો પણ એ ઉપયોગ કરે છે. માથાદીઠ આવકથી 2 દેશોની તુલના કરી શકાય. માથાદીઠ આવકથી આપણે કોઈ પણ 2 દેશોની તુલના કરી શકીએ. કયા દેશની અંદર લોકોની આવક જે છે એ કેટલી છે ને કેટલા પ્રમાણમાં છે એ આપણે કરી શકીએ. માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ મૂકી શકાય. દેશની માથાદીઠ આવક જેમ વધારે હોય એમ લોકોનું જીવન ધોરણ પણ ઊંચું હોય. જેમ માથાદીઠ આવક ઓછી હોય, નીચી હોય, એમ જીવન ધોરણ પણ નીચું હોય. એટલે માથાદીઠ આવકથી આપણા દેશના નાગરિકોના જીવન ધોરણ જે છે એનો પણ ખ્યાલ આવે છે. હવે રાષ્ટ્રીય આવકનું માપન એને કઈ રીતે માપવામાં આવે છે? તો આવકના માપનની પદ્ધતિ, રાષ્ટ્રીય આવક જે છે એના માપનની અલગ અલગ પદ્ધતિઓ છે. મુખ્યત્વેની 3 પદ્ધતિઓ છે: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. હવે રાષ્ટ્રીય આવકનું માપન જે છે એને ગણતરી પણ કહેવાય. રાષ્ટ્રીય આવકની અલગ અલગ વિભાવનાઓ અથવા તો અર્થને આધારે એને રજૂ કરવામાં આવે છે. તો રાષ્ટ્રીય આવકની જે વિભાવના છે ને એના 3 અર્થ થાય અને તે 3 વિભાવનાના આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પ્રચલિત પદ્ધતિઓ છે. એક તો ઉત્પાદનની પદ્ધતિ, પછી આવકની પદ્ધતિ અને ત્રીજું ખર્ચની પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે ઉત્પાદનની પદ્ધતિ સમજીએ કે ભાઈ રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે, બરાબર. રાષ્ટ્રીય આવક ગણવાની જે પદ્ધતિ છે, ઉત્પાદનની પદ્ધતિ, એ પ્રોફેસર માર્શલ જે છે એની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. આપણા દેશની અંદર જે કાંઈ પણ વર્ષ દરમિયાન
ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર જે અંતિમ સ્વરૂપ અને સેવાઓનું ઉત્પાદન થયું હોય એના નાણાકીય મૂલ્યનો જે સરવાળો છે ને એને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે. ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. ખેતી હોય, ઉદ્યોગ હોય કે સેવા ઉદ્યોગ હોય, એનું જે ઉત્પાદન છે એનો જથ્થો જાણી અને એની બજાર કિંમતથી એને ગુણવામાં આવે છે, બરાબર, અને નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. તો વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. તો વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો જે સરવાળો છે એ શું છે? દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. એટલે આ ઉત્પાદનની પદ્ધતિ થઈ કે ભાઈ દેશની અંદર ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એના ઉત્પાદનનો જે કુલ સરવાળો છે એને બજાર મૂલ્ય વડે ગુણી નાખવામાં આવે અને જે કિંમત મળે એને રાષ્ટ્રીય આવક કહેવાય. એ ઉત્પાદનની પદ્ધતિ હતી, બરાબર. હવે ઉત્પાદનની પદ્ધતિ જે છે એની અમુક મહત્ત્વની બાબતો અહીંયા દર્શાવવામાં આવી છે. અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ કે ભાઈ અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર, વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ઉત્પાદનની પદ્ધતિ જે છે એની અંદર અલગ અલગ ક્ષેત્રો પાડી નાખવામાં આવે છે. જેમ આપણા અર્થતંત્રની અંદર 3 ક્ષેત્રો મહત્ત્વના છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને સેવા ઉદ્યોગ, એટલે કે ખેતી, ઉદ્યોગો અને સેવા. એવી રીતે અહીંયા અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, આ બધાની અંદર એના ભાગ પાડી નાખવામાં આવે છે, વર્ગીકરણ કરી નાખવામાં આવે છે. વસ્તુ કે સેવાની પસંદગી. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે. વચગાળાના ઉપયોગની વસ્તુઓ ગણવામાં આવતી નથી. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોની અંદર ઉત્પન્ન થતી અંતિમ વપરાશની જે વસ્તુઓ છે અથવા તો જે સેવાઓ છે એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. વચગાળાના ઉપયોગની જે વસ્તુ હોય એને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને ગણવામાં આવતી નથી. ગૃહિણીના ઘરકામની સેવા. ગૃહિણીના ઘરકામની સેવા એ બજારમાં વેચાતી નથી. આપણે આપણા ઘરે કામ કરતા હોય તો એમાંથી કાંઈ આપણને વળતર ન મળતું હોય, આવક મળતી હોય નહીં. તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી, તે રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. હવે જે વસ્તુની પાછળ તમે ખર્ચ કરતા નથી, તમે પોતાનું ઘરનું કામ કરો છો, તમને કોઈ આવક પ્રાપ્ત થતી નથી, તો એનું નાણાકીય મૂલ્ય પણ માપી શકાતું નથી, એટલે એને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે નહીં. પછી સ્વવપરાશ. તો સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી. આપણે આપણા ઘરની અંદર આપણા માટે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ એને કાંઈ બજારમાં વેચતા નથી ને એમાંથી કંઈ મૂલ્ય આપણને મળતું નથી, આવક કંઈ પ્રાપ્ત થતી નથી. તેનું નાણાકીય મૂલ્ય છે એ આંકી શકાતું નથી. એનું નાણાકીય મૂલ્ય જે છે એ પણ માપી શકાય નહીં. માટે તે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી. એટલે એની ગણતરી પણ રાષ્ટ્રીય આવકની અંદર થાય નહીં. ભારતમાં ખેડૂતો સ્વવપરાશ માટે રાખેલ અનાજ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે. ભારતની અંદર જે ખેડૂતો છે એણે સ્વવપરાશ માટે રાખેલ જે અનાજ છે એ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવામાં આવે છે. એણે ઉત્પન્ન કર્યું છે એનું મૂલ્ય છે, એટલા માટે ઘર વપરાશ માટે આપણે જે સ્વવપરાશ માટે જે ખેડૂતે અનાજ ઘરમાં રાખ્યું હોય, બરાબર, એને એક અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં એને ગણાય છે. સંરક્ષણ અને પોલીસ. સંરક્ષણ અને પોલીસની સેવાઓ બજાર હોતા નથી. એના કાંઈ બજાર ન હોય સંરક્ષણ માટેની અને પોલીસની જે સેવાઓ છે એના બજાર ન હોય. એ પ્રોડક્ટિવ વર્ક નથી, એમાંથી આપણને કોઈ આવક થવાની નથી, એ બજારમાં વેચાતી મળતી નથી. છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં લેવામાં આવે છે. કેમ? તો કે એની માટે ચૂકવણી થાય છે, બરાબર. એમાંથી ભલે આપણને કાંઈ મળતું નથી, એક પ્રકારનો ખર્ચ છે, પણ સેવાઓનું ઉત્પાદન તો થાય છે, એટલા માટે એને ભારતની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે.
આરોપિત ભાડું એટલે કે પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી શકત તેને આરોપિત ભાડું કહે છે, બરાબર. ઇમ્પ્યુટેડ રેન્ટ એને કહેવાય કે ભાઈ આપણું મકાન જે છે એ બીજાને ભાડે આપી દઈએ, બરાબર, તો આપણને ભાડું મળત, એને આરોપિત ભાડું કહેવાય. તેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. હવે એનું મૂલ્ય જે છે એ પણ આપણે રાષ્ટ્રીય આવકની અંદર ગણી શકીએ. આપણે ઘરનું મકાન જે છે એ. બેવડી ગણતરી, બેવડી ગણતરી ટાળવી જોઈએ. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે, બરાબર. રાષ્ટ્રીય પેદાશની કે રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી થતી હોય ત્યારે બેવડી ગણતરી જે છે એને દૂર કરવી જોઈએ. બે જગ્યાએ એની ગણતરી થવી જોઈએ નહીં અને પછી એના આધારે રાષ્ટ્રીય પેદાશ જે છે કે આવક છે એ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. રાષ્ટ્રીય આવકની અંદર કોઈ પણ એક વસ્તુ જે છે એના મૂલ્યને બે વખત અલગ અલગ જગ્યાએ ગણતરીમાં લેવામાં આવે તો એની બેવડી ગણતરી કરી એવું આપણે કહી શકીએ. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે. બેવડી ગણતરી થાય એટલે રાષ્ટ્રીય આવક જે છે એ વધુ બતાય છે. તો ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. એટલે ઉત્પાદનની પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી જ્યારે પણ થતી હોય ત્યારે આ બેવડી ગણતરી જે હોય એનાથી બચવું જોઈએ અથવા તો એનાથી દૂર રહેવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનેલી યંત્રો એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. પેદાશ જે થતી હોય, બરાબર, તો વર્ષ દરમિયાન આપણે લોખંડનું ઉત્પાદન કરીએ અને લોખંડમાંથી પાછા યંત્રો બનાવ્યા હોય તો લોખંડની ગણતરી કરીએ અને યંત્રોની ગણતરી કરીએ તો એ જે છે એનું નાણાકીય મૂલ્ય એ બેવડી ગણતરી થાય, બે વખત ગણાય. એનું એ લોખંડ એની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકમાં કરી. હવે લોખંડમાંથી પાછું યંત્ર બનાવ્યું તો એની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકમાં કરી. તો આ બેવડી ગણતરી થઈ. કારણ કે યંત્રોના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે એટલે જો લોખંડનું મૂલ્ય પણ ગણીએ અને યંત્રોનું મૂલ્ય પણ ગણવામાં આવે તો લોખંડનું મૂલ્ય બે વાર ગણાય છે. હવે લોખંડનું મૂલ્ય જે છે યંત્રોમાં આવી જ ગયું હોય, બરાબર, એટલે તમે યંત્રોનું મૂલ્ય પણ ગણો અને લોખંડનું મૂલ્ય પણ ગણો તો તમે લોખંડનું બે વાર મૂલ્ય આંકો છો એવો એનો મતલબ થાય. તો આવી બેવડી ગણતરી દૂર કરવાના બે ઉપાયો નીચે પ્રમાણે છે. એટલે આવી બેવડી ગણતરી જે છે એ દૂર રાખવી હોય, તમારે દૂર કરવી હોય તો એના માટે પાછા બે ઉપાય છે. એમાં પહેલું, માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું. તમારે ખાલી છેલ્લે અંતિમ ઉપભોગતા સુધી જે જતી હોય વપરાશ યોગ્ય જે ચીજ વસ્તુઓ, ફાઇનલ પ્રોડક્ટ જેને કહેવાય એને જ ધ્યાનમાં લેવી જોઈએ અથવા તો એને ગણવી જોઈએ. આ પદ્ધતિમાં અર્ધ તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે અને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે. અહીંયા શું હોય, આપણે અગાઉનું જે ઉદાહરણ જોયું એમાં લોખંડનું ઉત્પાદન કર્યું એને ગણતરીમાં લેવામાં જો ન આવે એના બદલે લોખંડમાંથી યંત્ર બની જાય પછી માત્ર એ યંત્રના મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે તો બેવડી ગણતરી જે છે એ આપોઆપ દૂર થઈ જાય. એટલે ટૂંકમાં કહીએ તો જે ફાઇનલ પ્રોડક્ટ હોય, અંતિમ વપરાશ યોગ્ય જે ચીજ વસ્તુઓ હોય એને જ ગણતરીમાં લ્યો તો બેવડી ગણતરી જે છે એ આપોઆપ દૂર થઈ જાય છે. બીજું એક પદ્ધતિ છે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે, બરાબર. કોઈ પણ ચીજ વસ્તુ છે એ એક તબક્કામાંથી બીજા તબક્કામાં ઉત્પાદનના જાય એટલે એનું નાણાકીય મૂલ્ય વધે. કાચા માલ સામાનનું જે મૂલ્ય હોય એના કરતાં અર્ધ તૈયાર માલનું મૂલ્ય છે એ વધારે હોય. અર્ધ તૈયાર માલ સામાનનું જે મૂલ્ય હોય એના કરતાં તૈયાર માલ સામાન જે છે એનું મૂલ્ય વધારે હોય. તો આ રીતે એક પછી એક તબક્કામાં પસાર થતી જાય વસ્તુ થતી જાય એમ એનું નાણાકીય મૂલ્ય પણ વધતું જાય છે.
તો આ વધેલા મૂલ્યને જુદું તારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી. હવે જ્યાં જે તબક્કે એનું મૂલ્ય વધતું જતું હોય, જેટલું વધતું જતું હોય એને અલગ તારવી અને એનો જે સરવાળો કરવામાં આવે તો બેવડી ગણતરી જે છે એ થતી નથી. એક ઉદાહરણની મદદથી આપણે એને સમજીએ. અહીંયા તમને જુઓ એનું ઉદાહરણ આપ્યું છે કે ઉત્પાદનના તબક્કા. રૂ છે, રૂમાંથી સૂતર, સૂતરમાંથી કાપડ, આવી રીતે 3 તબક્કામાંથી આ પસાર થાય છે. તો રૂ જે છે એની વેચાણ આવક 100 છે, સાધન ખર્ચ 0 અને મૂલ્ય વૃદ્ધિ 100 એટલે સ્થિર છે, એટલે એ 100 એ 100 બરાબર. સાધન ખર્ચામાં કોઈ લાગતો નથી. રૂમાંથી સૂતર બનાવવામાં આવે, સૂતર જો બનાવવામાં આવે તો એની વેચાણ આવક કેટલી થઈ? 200. એનો સાધન ખર્ચ 100 તો એનું મૂળ મૂલ્ય હતું, મૂળ કિંમત હતી, એમાં 100 રૂપિયા ઉમેરાણા એટલે મૂલ્ય વૃદ્ધિ કેટલી થઈ? 100નો વધારો થયો. હવે એમાંથી કાપડ બનાવવામાં આવ્યું. કાપડ બનાવવામાં આવ્યું એટલે એની વેચાણમાંથી આવક કેટલી થઈ? 280. સાધન ખર્ચ એમાં લાગ્યો 200 અને મૂલ્ય વૃદ્ધિ જે છે એ કેટલી થઈ? 80. 200માંથી 280 થયા એટલે 80 રૂપિયાની વૃદ્ધિ થઈ. એટલે હવે આ કુલ મૂલ્ય વૃદ્ધિ જે છે એ છેલ્લે જો 280 છે. આ વેચાણની આવક એમાંથી ખર્ચ બાદ કરી નાખ્યો. વેચાણની આવક કેટલી? 580 કુલ આવક છે, એમાંથી આ ખર્ચ 300 બાદ કર્યો એટલે આપણને મૂલ્ય કેટલું મળ્યું? 280. તો આવી રીતે પણ તમે ઉત્પાદન જે છે એની ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક જે છે એની ગણતરી કરી શકો. હવે અહીંયા એ પાછું તમને એ કોષ્ટક જે છે એ સમજાવેલું છે કે ભાઈ એક કારખાનામાંથી ₹100નું રૂ લાવવામાં આવે અને એમાંથી ₹200નું સૂતર અને ₹200ના સૂતરમાંથી 280નું કાપડ બને તો રાષ્ટ્રીય પેદાશમાં 580નું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરી થાય. રૂનું મૂલ્ય ગણો, પછી સૂતરનું મૂલ્ય ગણો અને કાપડનું મૂલ્ય પણ ગણો તો એની બેવડી જે ગણતરી છે એ થાય. પણ રૂ, સૂતર અને કાપડ એ બંનેમાં એનું મૂલ્ય જે છે સમાયેલું છે. એમાંથી રૂનું મૂલ્ય 3 વાર ગણાય. 1, 2 અને 3 વખત આ રૂનું મૂલ્ય અહીંયા આપણે ગણ્યું. આ બેવડી ગણતરી છે. પરંતુ જો 100 રૂપિયાનું રૂ, ₹100નું સૂતર અને 80 રૂપિયાનું કાપડ વધેલું મૂલ્ય ગણવામાં આવે એટલે કે ₹280ના મૂલ્ય વધારાનો આપણે ગણતરી કરીએ તો બેવડી ગણતરી થતી નથી. 100નું સૂતર, 100નું રૂ અને 80 રૂપિયા મૂલ્યમાં વધારો એટલે કુલ 280 તબક્કાવાર જે મૂલ્યની અંદર વધારો થતો જાય એને અલગ તારવી અને એનો જો સરવાળો કરવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી. એટલે ઉપરના ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલા સાધન સામગ્રીનું ખર્ચ 0 બતાવ્યું છે, કારણ કે અહીં માની લેવામાં આવ્યું છે કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું છે. અહીંયા જો સાધન સામગ્રીનું ખર્ચ જે છે ને એ ઓલા કોષ્ટકમાં પહેલા કોલમમાં રૂની સામે 0 બતાવ્યું છે. શું કામ? કે ભાઈ એવું માની લેવામાં આવ્યું છે કે રૂનું ઉત્પાદન જે છે એ ગયા વર્ષે થયેલું છે, જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાયેલું છે. અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશ જે ગણેલી હોય એની અંદર એ ગણાયેલું હોય એટલે અહીંયા ધ્યાનમાં લીધું નથી. પછી પરોક્ષ વેરા અને સબસિડી. વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે ઉમેરવામાં આવે છે. વસ્તુની બજાર કિંમતની અંદર જે પરોક્ષ વેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા એ પરોક્ષ વેરા જે છે એ બાદ કરવા પડે. બરાબર, વેરા બાદ કરી નાખ્યા નકર તેની કિંમત વધી જાય, એ બાદ કરવામાં આવે. અને જો સરકાર છે કંઈ સબસિડી આપતી હોય ઉત્પાદન માટે, બરાબર, તો એની અંદર ઉમેરવામાં આવે છે અને ત્યાર પછી રાષ્ટ્રીય આવક જે છે એની ગણતરી થાય છે. પુનઃ વેચાણ, ફરીથી વેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. એક વખત જ્યારે ચીજ વસ્તુને તમે વેચો ત્યારે રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી થઈ ગઈ હોય છે. તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી. એટલે બીજી વાર જો એને ફરીથી વેચવામાં આવે, જથ્થાબંધ વેપારી પાસેથી માલ સામાન લઈ છૂટક વેપારી વેચે તો છૂટક વેપારી જે છે એના બજાર મૂલ્યને, એની વસ્તુના બજાર મૂલ્યને ધ્યાનમાં લેવાતું નથી. અને જો ગણીએ તો એ પાછી બેવડી ગણતરી થાય અને એમ કરો તો એ બેવડી ગણતરી થાય. 2000ના વર્ષમાં ખરીદેલું મકાન કોઈ આજે વેચે તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય.
એક વખત મકાન તૈયાર આપણે લઈ લીધું હતું ત્યારે એની રાષ્ટ્રીય આવકની અંદર ગણતરી થઈ ગઈ હતી, ફરીથી ગમે તેટલા વર્ષ પછી એને વેચવામાં આવે તો એનું મૂલ્ય જે છે એ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી, કારણ કે જ્યારે મકાન બન્યું હતું ત્યારે જ એક વખત એનું વેચાણ થઈ ગયું એટલે એનું બજાર મૂલ્ય જે છે એ જે તે વર્ષની રાષ્ટ્રીય આવકની અંદર ગણાઈ ચૂક્યું હોય. એટલે ઘસારો બાદ કરવો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લાગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જે મૂડી સાધનોને જે કાંઈ પણ ઘસારો લાગે એને બાદ કરી અને રાષ્ટ્રીય પેદાશ જે છે એ ગણવામાં આવે છે. નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે અને નિકાસ મૂલ્ય જે હોય એ એની અંદર ઉમેરવામાં આવે છે. દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવાતું નથી. ખોટી રીતે દાણચોરી કરીને, ટેક્સની ચોરી કરીને જે વસ્તુનું મૂલ્ય છે એ આવતું હોય એને ઉમેરવામાં આવતું નથી, એ ગણતરીમાં લેવામાં આવતું નથી. ત્યાર પછી બીજી પદ્ધતિ છે આવકની પદ્ધતિ. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે આવકની પદ્ધતિ, જે હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળ સમજશું.